જય શ્રી કૃષ્ણ. હું દક્ષાબેન રાયચુરા યુટ્યુબના માધ્યમ દ્વારા સાચા આનંદ ઉપર પુષ્ટિમાર્ગીય સત્સંગ આપી રહી છું. વૈષ્ણવો, આ મારો 45મો વિડીયો છે. તો આપણે હવે ષોડશ ગ્રંથમાં આપણે જે યમનાષ્ટક ઉપર વાત કરી રહ્યા છીએ, તો એ હવે આપણે આગળ સમજીએ. તો વૈષ્ણવો, હવે યમનાષ્ટકનો પહેલો શ્લોક આપણે ગયા સત્સંગમાં આપણે સમજ્યા. હવે આ વખતના સત્સંગમાં યમનાષ્ટકનો બીજો શ્લોક હવે સમજશું. તો એમાં હવે પહેલા શ્લોકમાં આપણે શ્રી યમુનાજીને સ્તોત્ર બોલતા બોલતા કઈ રીતે નમન કરવું, યમુનાજી કેટલા ઐશ્વર્યનું દાન કરે છે, કઈ રીતે શ્રી યમુનાજી શ્રી ઠાકોરજી સાથે નામ, રૂપ, ગુણ અને લીલાઓમાં સમાન છે અને કેટલી સિદ્ધિઓનું દાન કરે છે તે જાણ્યું. તો હવે આટલા દર્શન શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીના દર્શન કરતાં કરતાં થાય છે અને ભાવ વિભોર બની અને શ્રી યમુનાજીને નમન કરે છે. હવે બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજી પૃથ્વી ઉપર કેવી રીતે પધારી રહ્યા છે તેનું વર્ણન કરે છે. કલિંદગીરી મસ્તકે પતદમંદ પૂરોજ્વલા. કલિંદ પર્વતના મસ્તક ઉપર ચરણ ધરી અને ઝડપથી ગતિ કરી અને પધારી રહ્યા છે. સામાન્ય રીતે નદીઓ પર્વતમાંથી નીકળે છે અને સાગરને પતિ માની અને તેમાં સમાઈ જાય છે, પણ આપણા શ્રી યમુનાજી તો કલિંદ પર્વત ઉપરથી ગોલોકમાંથી સીધો ભૂસકો જ મારે છે. એટલે શું કહે છે કે કલિંદ પર્વત ઉપર ગોલોકધામમાંથી સીધો ભૂસકો જ મારે છે અને પ્રભુને મળવાની ઉતાવળના કારણે પર્વત પરથી વાંકો ચૂકો રસ્તો કરતાં કરતાં ઝડપથી આગળ વધી રહ્યા છે. અને વ્રજમાં પ્રભુ પધારે ત્યારે તેમને વ્રજમાં વિહાર કરવા ટાઈમે જરાય શ્રમ ન થાય તે માટે કિનારાને લતાપતા અને ફળ ફૂલથી શણગારી દે છે. આ શ્લોકમાં સ્વામીની સ્વરૂપે પિતૃગૃહેથી પતિગૃહે પધારતા શ્રી યમુનાજીનું શબ્દચિત્ર છે. પતિ ગૃહે ઝટપટ પહોંચવાની ઉત્કંઠા એમના આગમનમાં છે, તેથી પૂરોજ્વલા શબ્દ વાપર્યો છે. પતિ સાથેના ભાવિ સુખના વિચારોથી તેમના મુખ પર શુભ પ્રસન્નતા દેખાય છે, પ્રસન્ન હાસ્ય પણ દેખાય છે, જે શ્વેત વર્ણ જેવું દેખાય છે. જેથી શ્રી મહાપ્રભુજીએ પૂરોજ્વલા શબ્દ પ્રયોગ વાપર્યો છે. પૂરો એટલે ઝડપથી અને ઉજ્જવલા એટલે શ્વેતવર્ણા, પૂર્વ વત્તા ઉજ્જવલા, તો પૂરોજ્વલા. હવે બીજી પંક્તિમાં પર્વત પરથી પૃથ્વી પર પધારતા શ્રી યમુનાજીની સુંદર ગતિનું નિરૂપણ છે. વિલાસગમનો લસત પ્રગટ ગંડ શૈલોનતા. શ્રી યમુનાજી આનંદથી ગતિ કરી રહ્યા છે, ત્યારે પર્વત પરના શિલાખંડો પણ તૂટી અને શ્રી યમુનાજીને પધારવા માટે રસ્તો કરતા હોય એવું શ્રી મહાપ્રભુજીને દેખાય છે. શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીને પર્વત પરથી પૃથ્વી પર પધારવાની ગતિને વિલાસ ગતિ કહે છે, કારણ કે શ્રી યમુનાજી ખૂબ જ આનંદથી પૃથ્વી ઉપર પધારી રહ્યા છે. જેમ પિતૃગૃહેથી નીકળેલી સ્ત્રી તેના પતિને મેળવવા સાસરે જતી હોય અને તેનું તન મન હૃદય હિલોડા લેતું હોય, તેમ અહીં પણ શ્રી યમુનાજી પોતાના પતિ શ્રી ઠાકોરજીને મેળવવા માટે હિલોડા લઈ અને આનંદથી પધારી રહ્યા હોય એવું શ્રી મહાપ્રભુજીને દેખાય છે. હવે ત્રીજી પંક્તિમાં શ્રી મહાપ્રભુજી કહે છે, સઘોષ ગતિ દંતુરા સમધિ રૂઢ દૌલોતમાં મુકુંદ રતિ વર્ધિની જયતી પદ્મ બંધો સુતાર. સઘોષ એટલે કે મધુર અવાજ અને ગતિ એટલે ચાલવું, દંતુરા એટલે વિવિધ રસભાવ એટલે જાતના વિચારો. જેવી રીતે સ્ત્રી પોતાના પતિના ઘરે એટલે સાસરે જાય ત્યારે જાતના વિચારો કરીને પતિને રીઝવવાનું ચિંતન કરતી હોય છે, તેમ શ્રી યમુનાજી પણ પોતાના પતિને રીઝવવાનું ચિંતન કરતા પોતાના જળમાં કલકલ અવાજ કરતા એટલે કે મધુર સંગીત કરતા પધારી રહ્યા હોય એવું શ્રી મહાપ્રભુજીને દેખાઈ રહ્યું છે. શ્રી મહાપ્રભુજીને કલકલ અવાજમાં ઝાંઝરનો અવાજ પણ સંભળાય છે. સમધિ રૂઢ દોલુતમાં એટલે કે સુંદર પાલખીમાં સારી રીતે બિરાજમાન. હવે શ્રી મહાપ્રભુજી કહે છે કે ઝડપથી ગતિ કરતા શ્રી યમુનાજીને પોતાની ઝડપી ચાલમાં પણ સંતોષ ન થતો હોય અને પોતાના પતિગૃહે પધારવાની ઉતાવળ હોય, તેમ ચાલતા
ચાલતા ચાલતા વળી સુંદર પાલખીમાં બેસીને પધારવાનું મન થાય છે. તેથી શ્રી યમુનાજી સુંદર પાલખીમાં બિરાજીને પધારી રહ્યા છે. પાછા વળી પાલખીની ગતિ ધીમી લાગે તેથી નીચે ઉતરી અને નુપુરનો ઝંકાર કરતા ઝડપથી ચાલી રહ્યા હોય તેવું શ્રી મહાપ્રભુજીને લાગે છે. કારણ કે શ્રી યમુનાજીને પોતાના સાસરે જવાની અતિ ઉતાવળ છે. આવા પ્રભુ મિલન માટે આતુર શ્રી યમુનાજીને નિરખતા શ્રી મહાપ્રભુજી તેમનો જયઘોષ કરે છે. મુકુંદ રતિ વર્ધિની જયતિ પદ્મ બંધુ સુતાન. અર્થ છે કે મુકુંદ ભગવાનમાં પ્રેમ વધારનારા અને કમળના મિત્ર સૂર્યના પુત્રી શ્રી યમુનાજીનો સદા જય હો. અહીં આપણને પ્રશ્ન થાય કે શ્રી યમુનાજીને શ્રી મહાપ્રભુજીએ કમળના ભાઈની દીકરી જ કેમ કહ્યા, બીજા એકેય કુલના ભાઈની દીકરી કેમ ન કહ્યા? કારણ કે સૂર્યનારાયણ કોઈપણ પરિસ્થિતિમાં પ્રસન્નતામાં રહે છે અને શ્રી યમુનાજી પણ ગમે તે પરિસ્થિતિમાં પ્રસન્નતામાં જ રહે છે અને કમળ પણ કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્નતામાં રહે છે. કમળનું જન્મસ્થાન કોઈ પણ નદી અથવા તળાવમાં હોય છે. નદી અથવા તળાવમાં હંમેશા કાદવ કીચડ હોય છે, છતાં પણ કમળ તો પોતાના સુંદર સ્વરૂપે ખીલેલું જ રહે છે. તેથી તો શ્રી ઠાકોરજીને પણ સૌથી વધારે તો કમળનું ફૂલ જ ગમે છે અને પ્રભુના કોઈ પણ શ્રી અંગની સરખામણી કમળ સાથે કરી છે, જેવા કે ચરણ કમળ, કર કમળ, મુખ કમળ વગેરે વગેરે. કમળની જેમ આપણે પણ કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહીએ, ગમે તેવું દુઃખ આવે તો પણ સદાય આનંદમાં રહીએ, તો પ્રભુ આપણને પણ સદા પોતાના હૃદય કમળમાં સ્થાન આપે છે. આપણને પ્રશ્ન થાય કે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજી પ્રત્યે આટલો ઉત્કટ સ્નેહ શા માટે છે? તો તેનો ખુલાસો કરતાં શ્રી ગુસાઈજી કહે છે કે શ્રી યમુનાજી રસાત્મક છે, એટલે કે તેમનામાં ખૂબ પ્રેમ રસ ભરેલો છે અને શ્રી ઠાકોરજી પણ રસાત્મક છે. ભ્રમર જેમ પુષ્પનો રસ લેવા પુષ્પમાં રહે છે, તેમ શ્રી ઠાકોરજી યમુનાજીના પ્રેમ રસથી આકર્ષાય અને સતત તેમના કિનારા ઉપર લીલા વિહાર કર્યા કરે છે. પોતાને સમર્પિત થયેલા શ્રી કૃષ્ણ માટે શ્રી યમુનાજીને ઉત્કટ સ્નેહ હોય તે સ્વાભાવિક છે. હવે મુકુંદ રતિ વર્ધિની એટલે કે મુકુંદ ભગવાનમાં ભક્તો પ્રત્યે રતિ વધારનારા. ભગવાનનું નામ મુકુંદ એટલા માટે પડ્યું કે ભગવાન ભક્તોને મુક્તિ આપતા મુક્તિ એટલે કે સંસારમાંથી છુટકારો મળે, આવા જીવને ફરી જન્મ લેવો ન પડે, તે અક્ષર બ્રહ્મમાં વિલીન થઈ જાય, તેનું કોઈ અલગ અસ્તિત્વ ન રહે. આવા મુક્તિ આપવાના સ્વભાવવાળા ભગવાનને ભક્તિ આપવાવાળા સ્વભાવવાળા કર્યા. લૌકિકમાં પત્ની પ્રેમથી પોતાના પતિના સ્વભાવને બદલી શકે છે. શ્રી યમુનાજીએ પણ ખૂબ પ્રેમથી કૃષ્ણને વશ કર્યા, પરંતુ તેમણે પોતાના સ્વાર્થ માટે કૃષ્ણની પ્રેમ વસ્તાનો લાભ ન ઉઠાવ્યો. તેમણે તો જીવોના સુખ માટે શ્રી કૃષ્ણને મનાવી લીધા. એટલે તો કહે છે કે પુષ્ટિ માર્ગમાં આગળ વધવું હોય તો સૌથી પહેલાં યમુનાજીને પ્રસન્ન કરો. તેની કૃપાથી ઠાકોરજી જરૂર તમને ભક્તિનું દાન કરશે. આમ ભક્તોના ઉદ્ધાર માટે શ્રી યમુનાજી પૃથ્વી ઉપર પધારી રહ્યા છે. માટે શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીનો જયઘોષ કરે છે. મુકુંદ ભગવાનમાં રતિ વધારનારા એવા શ્રી યમુનાજીનો સદા જય હો. આ શ્લોકમાં પરોક્ષ રીતે શ્રી યમુનાજીના આધ્યાત્મિક સ્વરૂપનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. શ્રી યમુનાજી ભક્તોમાં અને ભગવાનમાં પરસ્પર રતિ વધારે છે, એમ શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં કહે છે. આમ આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભક્તો અને ભગવાનમાં પરસ્પર પ્રેમ વધારવાના શ્રી યમુનાજીના ઐશ્વર્ય ગુણના આપણને દર્શન કરાવે છે. તો વૈષ્ણવો, આ સાથે હું મારો આજનો આ વિડીયો, આ સત્સંગ હું શ્રીનાથજી બાવાના ચરણોમાં સમર્પિત કરું છું. જો આનંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ દ્વારા વધાવજો. જય શ્રી